ગુડ મોર્નિંગ, નમસ્કાર. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચાર અમરેલીથી સામે આવ્યા છે. અમરેલીના ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જના નાગદરા ગામે સિંહબાળાએ વનકર્મીને ઈજા પહોંચાડી છે. વાત કરીએ ધારીથી તો ધારી ગીરના નાગદરા ગામે ઇનફાઇટમાં ઘવાયેલ ઈજાગ્રસ્ત સિંહબાળના વન વિભાગ ટીમ દ્વારા કરાયેલ રેસ્ક્યુ દરમિયાન ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. વાત કરીએ તો ઈજાગ્રસ્ત સિંહબાળના રેસ્ક્યુ દરમિયાન સિંહબાળે વનકર્મી નિર્મલભાઈ ગોવાભાઈ વાળા નામના વન કર્મચારી જેઓ સરસિયા રેન્જમાં વન્યજીવ ટ્રેકર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે, તેઓને બાળસિંહે બચાવ દરમિયાન પહોંચાડી સામાન્ય ઈજાઓ. રેસ્ક્યુ દરમિયાન ટ્રેકરને હાથના ભાગે સિંહબાળે ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન મહત્વની વાતો એ છે કે તેઓને કોઈ જાનહાની નુકસાન થયેલ નથી, પરંતુ સામાન્ય ઈજાઓ પહોંચેલી છે અને જેથી ઈજાગ્રસ્તને ધારી બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. નિર્મલભાઈ ગોવાભાઈ વાળા અહીંયા હોસ્પિટલે આવવાનું શું કારણ શું? હોસ્પિટલે આવવાનું કારણ કે હું 10 વર્ષથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ટ્રેકર તરીકે નોકરી કરું છું. આજ વહેલી સવારમાં સરસિયા રેન્જ, ધારી ડિવિઝનનું સરસિયા રેન્જ, ધારી રાઉન્ડ અને સતડિયા બીટનું નાગદરા ગામની બાજુમાં ગામના પાદરમાં એક મારણ રાતે થયેલું, ત્યાં જનાવર મારણ ખાવા આવેલા. એમાંથી એક મોટા નરે નાના 3 થી 4 મહિનાના બચ્ચાને અથવા પાછડાને ઈજા કરેલી. એનું અમે રેસ્ક્યુ કરવા ગયેલા 5 વાગે વહેલા. રેસ્ક્યુ દરમિયાન જે બચ્ચાને અમે રેસ્ક્યુ કરતા હતા એ બચ્ચાએ મને ઇન્જર્ડ કરેલું. સારવાર ક્યાં લીધી પહેલાં મેં ધારી સારવાર લીધી સરકારી હોસ્પિટલમાં, અને અત્યારે અમરેલી સિવિલમાં સારવાર લીધી.